તો જે પ્રમાણે હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં બંધની કેવી અસર જોવા મળી રહી છે, એપીએમસીમાં કેવો માહોલ છે। અત્યારે ગાંધીનગરથી અમારી સાથે મૌલિક જોડાઈ ગયા છે, સુરતથી મનીષ પરમાર જોડાઈ ગયા છે, બાવળા હાઈવે પરથી આશુતોષ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે, અને વડોદરાથી કુણાલ શર્મા સીધી વિગતો આપશે। ગાંધીનગરથી પહેલા માહિતી મેળવીએ। મૌલિક, કેવો માહોલ છે? કારણ કે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ રાજ્ય સરકાર કહી ચૂકી છે કે પોલીસ બંદોબસ્ત પૂરતો છે અને બંધમાં ન જોડાય, કારણ કે તેને આ ખેડૂતોની માંગ છે, રાજકીય પક્ષો તેમાં ન જોડાય। ગાંધીનગરમાં કેવો માહોલ? પ્રીતિ, જે રીતે આજે ખેડૂતોએ કૃષિ વિરોધ બિલના જે છે તેને લઈને બંધનું એલાન આપ્યું છે, કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે અને કોંગ્રેસે ગુજરાતની એપીએમસીઓ છે ત્યાં બંધ કરાવવાની વાત કરી હતી। ગાંધીનગરમાં આવેલું આલમપુર છે, ત્યાંના એપીએમસીના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે જોવા મળી રહ્યા છે, ખાસ કરીને વેપારીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। દરરોજની જેમ આ માર્કેટ છે તે ધમધમી રહ્યું છે, પરંતુ અહીંયા આજે જે બંધ છે તેને લઈને વેપારીઓમાં એક ડર પણ છે કે જો કોઈ પોલિટિકલ પાર્ટીના લોકો અહીં આવશે તો તેઓ બંધ કરશે। આપને પૂછીશ, દરરોજ કરતાં આજે કયા પ્રકારનો માહોલ અલગ જોવા મળે છે? બંધની વચ્ચે આ માર્કેટ ખુલ્લું છે, દરરોજની પ્રમાણે ગરાગી છે, કઈ રીતનું માહોલ? દરરોજના પ્રમાણે ગરાગીનો કોઈ માહોલ જ નથી, ગરાગી બિલકુલ નામે નથી, બરાબર। અહીં મજૂર વર્ગો, મહેતાજી અને દુકાનદારો ખાલી ખુલ્લા રાખીને બેઠા છે, બરાબર, અને કોઈ કસ્ટમર ખરીદનાર આવ્યું નથી, ખેડૂતો બી આવ્યા નથી। બંધના કારણે ખેડૂતો નથી આવ્યા, અન્ય વેપારી છે તેમની સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે। આપને પૂછીશ, જે રીતે આજે બંધ છે તેની વચ્ચે એપીએમસી માર્કેટ ખુલ્લું છે, બંધ જો પોલિટિકલ પાર્ટી આવશે તો કઈ રીતનું તમારું રૂખ રહેશે તમને? કારણ કે પહેલા પણ અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જાય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવે અમારે કહેશે ભાઈ બંધ કરો, તમે એમને સમર્થન આપીશું ને બંધ કરીને જતા રહીશું। ગ્રાહક હજી આવ્યા નથી, બધા ફોન પર પૂછે છે ભાઈ માર્કેટ ચાલુ હોય તો આવીએ, નહીં તો નહીં આવીએ। જો કોઈ વાતની અવગણ પડશે તો કસ્ટમર વેપારી જે આવવાના છે એ આવવાના નથી। બિલકુલ, જે રીતે અલગ અલગ કૃષિ બિલ છે તેને લઈને ખેડૂતોનો વિરોધ છે ને તેને જ લઈને રાજકીય પાર્ટી છે તે પણ સમર્થન આપી રહી છે। ગુજરાતમાં એપીએમસી છે, તમામ એપીએમસીમાં કોંગ્રેસે વિરોધ કરવાનું કહ્યું છે, પરંતુ એપીએમસીમાં કોંગ્રેસના વિરોધની વાતોની વચ્ચે આ એપીએમસી છે ગાંધીનગરનું આલમપુર તે ધમધમી રહ્યું છે। એના વેપારીઓનું કહેવું છે દરરોજની જેમ માર્કેટ ખુલ્યું છે, પરંતુ જે ગરાગી છે તે આજે નથી જોવા મળી ને તેનું કારણ એ છે કે બહારથી જે આવતા લોકો છે તે નથી આવી રહ્યા। જી બિલકુલ, એપીએમસી ખુલ્લું છે પણ બહારથી લોકો નથી આવી રહ્યા, ત્યારે કુણાલ, મધ્ય ગુજરાતમાં ને ખાસ કરીને વડોદરામાં તેની કેવી અસર જોવા મળી રહી છે? જી બિલકુલ, જે રીતે હવે ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે જે રીતે એપીએમસીમાં અનાજ બજાર બંધ કરવાની વાત હતી, પરંતુ પછી ભાજપ પ્રમુખ સક્રિય થયા હતા અને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરાયું હતું। હાલ બજાર ચાલુ છે અને હાલ સંદેશ ન્યૂઝની ટીમ ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી છે કે જ્યાં બંધની અસર બિલકુલ જોવા નથી મળી રહી। સમગ્ર વડોદરામાં હાલ બંધની અસર નથી। હા, વહેલી સવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ખંડેરાવ માર્કેટમાં જોઈ રહ્યા છો કે માર્કેટ બિલકુલ ખુલ્લું છે, લોકો આવી રહ્યા છે, ક્યાં તો કોવિડ-19ના પણ સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું, ભંગ થઈ રહ્યો છે, પરંતુ જે બંધની અસર છે એવું કહી શકાય કે મધ્ય ગુજરાતમાં નથી જોવા મળી રહી। અગ્રણી છે શાકભાજી માર્કેટના નીતિનભાઈ, શું માહોલ છે? માહોલ તો ખૂબ જ સાફ છે, પ્રજા સમજી ગઈ છે, પ્રજાને ખબર છે કે બંધ પોસાય એવું નથી। બીજી વસ્તુ, કેન્દ્ર સરકારે જે ખેડૂતોના રાહત માટે જે આખા નવા કાયદા ઘડ્યા છે જેનામાં ખેડૂતોને માર્કેટ સુધી પહોંચવામાં સરળ પડે અને સારા રૂપિયા મળે એ પ્રમાણેના જે કાયદા ઘડ્યા છે એના અમુક પક્ષો જે વિરોધ કરી રહ્યા છે એના વિરોધમાં આજે જ્યારે એ લોકોએ બંધનું એલાન આપ્યું છે ત્યારે અમારે ખંડેરાવ માર્કેટ, વેપારી પંચ મંડળ, કાચા પટેલ વેપારી મંડળ, શેરિયા માર્કેટ, પાંચસર માર્કેટ, એપીએમસીનું અમારા દલાલનું માર્કેટ સમગ્ર ચાલુ રાખીને અમે કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે। શું કહેશો, ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન હતું, પરંતુ મધ્ય ગુજરાત અને ખાસ વડોદરામાં કોઈ અસર નથી જોવા મળતી? અમારે અત્યારે બંધનું એલાનના હિસાબથી બી થોડીક અમારે ઇફેક્ટ પડી છે, એમાં અડધા ભાવમાં બી માલ અત્યારે કોઈ ગ્રાહક જ લેવાવાળું કોઈ નથી, ને બીજું કે પોલીસ ખાતું બી અહીં આવીને 1000-1000ની પાવતીઓ ફાડી જાય છે, એના હિસાબથી 500નું શાક લેવા હોય ને 1000 રૂપિયા હાલવાના થાય તો કઈ હાલશે પબ્લિક? કાલે 2 ગ્રાહકો એવા હતા તેના ખીજામાં પૈસા નહોતા તો પોલીસવાળા એને લઈને ત્યાં લઈ ગયા ને કે તમારે મોબાઈલ હાલ લો કે આ હાલ લો, એટલે એમાં ઇફેક્ટ અમારા ગ્રાહકોને એટલી બધી પડી છે કરતાં તમે જોઈ લો અડધા ભાવમાં તેના વેચાણ કરતાં નીચા ભાવમાં શાક વેચાય છે।
અત્યારે રીંગણ 5 રૂપિયા કિલો ને 10 રૂપિયા કિલો છે. એટલા માટે બંધ નથી રાખી શકતા કે હાલત કફોડી છે ખેડૂતોની, એટલે હાલત ખેડૂતની બરાબર છે, એ વસ્તુ જાણીએ માનીએ રાખીએ આપણે, પણ અમારે બી જોવું પડે. અમે બધા માલ ખેડૂતો લઈને આવ્યા છે, બધું ચાલુ છે એટલે ખેડૂતો લઈને આવ્યા છે. બીજું કે એના આજે માલ ઓછો આવે છે એના હિસાબથી અહીંયા ભાવ વધારે છે, નહીં ભાવના હિસાબે વેચાણ નથી એટલું કે અત્યારે બધા ગ્રાહકો નુકસાનમાં જ વેચી રહ્યા છે. અમે આપણે દ્રશ્યો બતાવીએ, પ્રયાસ કરીશું. જે રીતે આ દ્રશ્યો છે હાલમાં કે જે રીતે બંધની અસર હતી, પરંતુ હાલ તો વડોદરામાં તમામ માર્કેટ ખુલ્લા છે. એપીએમસી, ખંડેરાવ માર્કેટ, મંગળ બજાર, તમામ બજારો હાલ વડોદરા અને મધ્ય ગુજરાતમાં ખુલ્લા છે. એટલે એવું કહી શકાય કે વડોદરામાં બંધની અસર ક્યાંક જોવા નથી મળી રહી. બિલકુલ બિલકુલ નહિવત જોવા મળી રહી છે વડોદરામાં અત્યારે બંધની અસર, અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની સતત માહિતી આપની સુધી પહોંચાડતા રહીશું કે આખરે ક્યાં સ્વયંભૂ બંધ પડાયો અને ક્યાં મિશ્ર પ્રતિસાદ છે. તો ગુજરાતમાં જે રીતે બંધની અસર જોવા મળી રહી છે તેના પર આપણે નજર કરી રહ્યા છે, કારણ કે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ હાઈવે ઉપર ટાયર સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો, જેમાં બાવળા હાઈવેનો પણ સમાવેશ થાય છે. બાવળા અને આસપાસના ગામના ખેડૂતોએ તો બંધને સમર્થન આપ્યું છે, પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે બાવળા હાઈવેથી હાલમાં કે માહોલ જાણવા માટે આશુતોષ મારી સાથે જોડાઈ ગયા છે. આશુતોષ, વહેલી સવારે જે પ્રમાણે જોવા મળ્યું કે ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ટાયર સળગાવવામાં આવ્યા, હાલમાં શું સ્થિતિ છે બાવળા હાઈવે પર? જે રીતે વાત કરવામાં આવે તો ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન જે છે રાજ્યમાં વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યો હતો. સાણંદ હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ બાવળા હાઈવે જે છે તે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ ટાયરો સળગાવીને નાસી છૂટ્યા હતા. એટલે લગભગ 1 થી 2 કિલોમીટર સુધી અમદાવાદ બાવળા હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ ત્યારબાદ પોલીસે પોતા સમગ્ર રસ્તો જે છે તે ક્લિયર કર્યો હતો. હાલમાં અમે ઉપસ્થિત છીએ બાવળા એપીએમસી ખાતે. ત્યાં પણ કહી શકાય કે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે, કારણ કે એપીએમસી ચાલુ છે પરંતુ ખેડૂતોએ આવવાનું ટાળ્યું છે. હાલમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર એપીએમસી જે છે તે ખાલી જોવા મળી રહી છે. જો આમ દિવસ હોય ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો જે છે તે પોતાનો પાક લઈને અહીંયા વેચાણ માટે આવતા હોય છે, કતારો લાંબી લાગતી હોય છે, પરંતુ આજે એપીએમસી જે છે તે સુમસામ જોવા મળી રહ્યું છે. હાલમાં પણ અહીંયા જે છે તે ભીડ જોવા નથી મળી રહી. એક પણ જે પ્રમુખ છે એપીએમસીના, ત્યાં ઉપરાંત અન્ય અધિકારીઓ જે છે તે પણ હજુ આવ્યા નથી. એટલે કહી શકાય કે એપીએમસી જે છે તે કાર્યાલય આજે ચાલુ રહેવાનું છે, મોડેથી તે ખુલશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હરાજી જે છે આજે નહીં થાય, કારણ કે લોકોએ જ આવવાનું આજે ટાળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે તે કિસાન દ્વારા આપવામાં આવેલા જે આંદોલન છે તેને સમર્થન કરી રહ્યા છે, અને તેને જ કારણે હાલમાં એપીએમસી જે છે તે ખાલી જોવા મળી રહી છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વિવિધ એપીએમસી જે છે ચાલુ છે, અમુકે સમર્થનને કારણે બંધ રાખ્યું છે, પરંતુ બાવળા એપીએમસી જે છે તે આજે ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કિસાનો જે છે, ખેડૂતો જે છે તે આજે અહીંયા આવવાનું ટાળી રહ્યા છે. જી બિલકુલ, ખેડૂતો ત્યાં આવવાનું ટાળી રહ્યા છે. એનું કારણ એ છે કે એપીએમસી બંધ છે અને માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે કે ટાયર સળગાવી દેવામાં આવ્યા છે. ત્યારે આપણે ખાસ વાત કરીએ ભરૂચના મહેમદપુરા એપીએમસીના આપણે દ્રશ્યો પણ જોયા અને માહિતી પણ મેળવી. ત્યારે હાલમાં સુરતથી મનીષ પરમાર પણ અમારી સાથે જોડાયેલા છે. મનીષ, સવારે જે પ્રમાણે જોવા મળ્યું હતું કે મિશ્ર પ્રતિસાદ હતો, ક્યાંક અસર નહિવત હતી, ક્યાંક ખેડૂતો આવવાનું ટાળી રહ્યા હતા, ત્યારે સુરતના બજારો તો હાલમાં રાબેતા મુજબ ખુલ્યા છે તેવી માહિતી મળી રહી છે, પરંતુ એપીએમસી બહાર કેવો બંદોબસ્ત, શું ગ્રાહકો આવી રહ્યા છે, ખરી ખેડૂતો આવી રહ્યા છે ત્યાં? જી બિલકુલ, વાત કરીએ તો જે બંધને અસર લઈને એપીએમસી માર્કેટે સ્વર્ણ નિર્ણય લીધો હતો કે એપીએમસી માર્કેટ બંધ નહીં રાખવામાં આવશે અને રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. પણ જે રીતના સવારથી જે વેપારીઓ છે તે પોતાનો માલ વેચવા અહીંયા આવી પહોંચ્યા હતા અને રાબેતા મુજબ માલ વેચ્યો હતો, ત્યારબાદ આજે 9 વાગ્યાથી ઉપરનો સમય થવા આવ્યો છે, પણ જે ફેરિયાઓ છે પોતાનો માલ લઈને વેપાર કરવા લાગી રહ્યા છે. એટલે કે કહેવાય કે સુરતમાં જે બંધની અસર છે હાલ નહીવત દેખાઈ રહી છે. બીજી બાજુ વાત કરીએ તે પોલીસ છે, તે પોલીસે એપીએમસી માર્કેટમાં સતત ફૂટ પેટ્રોલિંગ અને જે ગાડી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે. એપીએમસી માર્કેટની બહાર છે તે ચાંપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, હથિયારધારી પોલીસ કર્મીઓને મૂકી દેવામાં આવ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો જે સુરત શહેરમાં હાલ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ જેમ ચીમકી આપી હતી બંધની, તેને લઈને હાલ નહીવત દેખાયું, કારણ કે જે પોલીસ છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. અને જે વાત કરીએ તો જે આ બંધની અસર છે તે નહીવત દેખાઈ રહી છે. ફિલહાલ તો હાલ જે રીતના 9 વાગ્યાનો ઉપરનો સમય થયો છે, હાલ સુરતમાં જે બંધની અસર છે તે નહીવત દેખાઈ રહી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે.